Okay, scene number B. I was admitted to AIMS Delhi on the intervention of PM. એડમિટ એટલે કે મને દાખલ કરવામાં આવી. એડમિટનો મતલબ થશે દાખલ કરવી. મને દાખલ કરવામાં આવેલી. ક્યાં દાખલ કરવામાં આવી? તો કે એમ્સમાં, દિલ્હી એમ્સમાં મને દાખલ કરવા. ઇન્ટરવેશનનો મતલબ થશે બરાબર છે દખલગીરી. કોની દખલગીરીથી અથવા તો કોની દરમિયાનગીરીથી? તો કે ભાઈ જે પીએમ છે એની જે દરમિયાનગીરીથી મને ત્યાં દાખલ કરવામાં આવેલો. તો યુનિયન ગવર્મેન્ટ એટલે કે સંઘ સરકાર વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. જે સંઘ સરકાર, યુનિયન સંઘ સરકાર, ગવર્મેન્ટ વુડ બિયર એટલે ઉપાડવાવાળી હતી. શું? તો કે એન્ટાયર કોસ્ટ એટલે કે બધો ખર્ચો જે મારી ટ્રીટમેન્ટનો જે બધો ખર્ચો થવાનો હતો તે સંઘ સરકાર ઉપાડવાની હતી. અને ક્યાં દાખલ કરવામાં આવેલી હતી? એમ્સની દિલ્હી. એમ્સ છે જે દિલ્હીમાં આવેલી છે ત્યાં દાખલ કરવામાં આવેલી હતી. Soon AIMS began issuing daily media bulletin on my status. જે મારી જે એમ્સ છે જે એ બધી જે બિગેન એટલે કે બધી જે માહિતીઓ છે બરાબર છે, મીડિયા બુલેટિનને સ્ટેટસ બધું મારું જે આખા દિવસમાં જે મારી ટ્રીટમેન્ટ કેવી ચાલી રહી છે તે કહેતા હતા. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ છે આઈ વોઝ ટોલ્ડ એટલે કે મને જે કેટલા પ્રોત્સાહિત કરવામાં આવતા. કોના દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતા હતા? તો કે યંગ પીપલ એટલે કે જે યુવાન લોકો છે તે, ઓટો ડ્રાઈવર્સ એટલે કે જે ગાડી ચલાવનારા જે ઓટો ડ્રાઈવર્સ છે તે, રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે ફેરિયાઓ છે, વેર એ પોતે કરતા હતા. શું કરતા હતા પોતે? તો કે કેન્ડલ માર્ચ એટલે કે જે મીણબત્તી કૂચ તે ચલાવી હતી. કેરિંગ એટલે ચલાવી થઈ શકીએ, ચલાવી હતી. ટુ ગેલ્વેનાઇઝ એટલે પ્રોત્સાહિત કરવું, મને પ્રોત્સાહન કરવા માટે, મને સપોર્ટ આપવા માટે બરાબર. અને મને પ્રાર્થનાઓ પણ કરેલી હતી. કેના માટે? તો કે મારી રિકવરી થઈ જાય, હું સાજી થઈ જાઉં, તેમના માટે આ બધાએ પ્રાર્થનાઓ પણ કરેલી હતી. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી. સારી હેલ્પ, મદદથી. કોની? તો કે બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ, લેટેસ્ટ એટલે કે ટેકનિકી, જે ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી એટલે કે ખરેખર આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. હું છે રિસ્પોન્ડિંગ એટલે કે હું છે મારી જે ટ્રીટમેન્ટની મદદથી હું સાજી થવા લાગી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો. એક સવારે મારા જે બનેવી, બ્રધર ઇન લો એટલે થશે કે બનેવી બરાબર છે. બ્રધર ઇન લોનો મતલબ થશે બનેવી, મારા બનેવી. માય સિસ્ટર લક્ષ્મી હસબેન્ડ, મારા જે બેન છે લક્ષ્મીના પતિ સાહેબ. એનું નામ શું છે? સાહેબ. આને યાદ રાખવાનું છે બરાબર છે. ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે. સડનલી આસ્કડ મી, મને અચાનક, સડનલી એટલે કે મને અચાનક મને કહ્યું. શું કહ્યું? તો કે એવરેસ્ટ ચડોગી? એવરેસ્ટ ચડશો? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. તેમણે હમણાં જ, જસ્ટ એટલે કે હમણાં જ, રીડ એટલે કે વાંચ્યું હતું, ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ, પીસ એટલે કે એક લેખ હતો, ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. તેમણે જે હમણાં જ એક છે ઇન્ફોર્મેશન એક ન્યૂઝપેપરમાં વાંચી હતી. નો ફિમેલ ઇમ્પ્યુટી. ઇમ્પ્યુટી એટલે અપંગ થશે વિદ્યાર્થી મિત્રો. જેને કોઈ અંગ કપાઈ ગયું હોય તેને અપંગ કહેવામાં આવશે. કે જેમનું ન્યૂઝપેપરમાં મેં વાંચેલું કે એક ઇમ્પ્યુટી એટલે કે અપંગ હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. સ્કેલ્ડ એટલે ચડવું, કોઈ દી એવરેસ્ટ ચડેલી નથી. હમણાં જે લક્ષ્મીના જે પતિ છે બરાબર છે, એક સવારની વાત છે કે જે લક્ષ્મીના પતિ છે જે હકીકતમાં જે અરુણિમાના બનેવી થાય છે, સાહેબ એણે અચાનક કહ્યું શું તું એવરેસ્ટ ચડોગી? શું એવરેસ્ટ ચડીશ? બરાબર છે. કેમ કે એમણે હમણાં જ એક સરસ મજાનો એક લેખ વાંચેલો હતો છાપામાં કે અત્યાર સુધી ઇમ્પ્યુટી એટલે કે કોઈ અપંગ મહિલાએ છે એવરેસ્ટ ચડેલો નથી. આઈ વોઝન્ટ અમ્યુઝડ. બરાબર છે. હું જરાય ખુશ નહોતી થઈ. આઈ હેવ લોસ્ટ અ લેગ. મેં મારો પગ ગુમાવેલો હતો. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. અને શું તમે અત્યારે માઉન્ટ એવરેસ્ટની વાત કરી રહ્યા છો? આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. હું મારી જાત સાથે વાત કરવા લાગી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીસ. જો હું આ પ્રયત્ન કરીશ અને જો હું સફળ થઈશ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ. અને હું બીકમ એટલે બનવું, હું પહેલી એવી મહિલા બનીશ. બીકમ એટલે બનવું, ફર્સ્ટ ફિમેલ જે અપંગ બરાબર ટુ હોલ્ડ ધ ડેટ રેકોર્ડ, જે આ રેકોર્ડ બનાવશે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં એના વિશે થોડોક સમય વિચાર્યું. એન્ડ ધેન અને પછી આઈ કન્વેડ એટલે કે મેં સ્વીકાર્યું ટુ સાહેબ માય વિલિંગનેસ, મારા રાજીપા સાથે, વિલિંગનેસ રાજીપો, ટુ ટેક અપ
ટુ ટેક અપ ધ ચેલેન્જ, અને મેં આ ચેલેન્જનો સ્વીકાર કર્યો. આખું ગુજરાતીમાં એકવાર વિદ્યાર્થી મિત્રો કહી દઉં છું. એક સવારે છે એમના જે પ્રધાન લો છે, એટલે કે એમના બનેવી છે, એ અહીંયા આવે છે, જે લક્ષ્મીના પતિ છે, અને એ અચાનક કહે શું તમે એવરેજ ચડશો? ત્યારે એ એમ કહે છે કે એણે હમણાં એક છાપામાં વાંચેલું હતું કે ભાઈ કોઈ એમ્પ્યુટી એટલે કોઈ અપંગ જે મહિલા છે અત્યાર સુધી એવરેજ ચડેલું નથી, બરાબર, શું તું ચડીશ? ત્યારે આવું સાંભળીને એટલે ખુશ ના થયા, કારણ કે એમણે એમનો પગ ગુમાવેલો હતો, બરાબર. પણ એની જાત સાથે થોડીક વાર તે વાતચીત કરવા લાગ્યા, અને એણે વિચાર્યું કે જો હું આ કરીશ તો હું હકીકતમાં શ્રેષ્ઠ થઈશ અને સક્સીડ થઈશ, અને હું એવી પહેલી મહિલા બનીશ કે જે આજે અપંગ મહિલા તરીકે હું આવીશ કે જેમણે આ રેકોર્ડ બનાવેલો છે. થોડીક વાર મેં વિચાર્યું, પછી મેં છે એને કન્વેડ કર્યો, બરાબર છે. મેં જે કન્વેડ કર્યો, બરાબર, મેં જણાવ્યું. કન્વેડ એટલે જણાવવું થશે વિદ્યાર્થી મિત્રો. કન્વેડ એટલે મેં જણાવ્યું, હા સાહેબ, બરાબર, રાજીપા સાથે, વિલિંગનેસ એટલે રાજીપા સાથે, બરાબર. મેં કીધું હા, એને ચેલેન્જ સ્વીકાર કર્યું. ઠીક હે, હમ કરેંગે. હા, એ કંઈ સારું, હું કરીશ. હિન્દીમાં આ વાક્ય છે. આઈ સેડ આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન. હવે મારી પાસે કંઈક મિશન હતું, ગોલ એટલે કે લક્ષ્ય હતું, અ રીઝન ટુ અ ડ્રીમ, અને મારું કંઈ સપના, કંઈક કરવાનું, કંઈક મારી પાસે સપનું હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ એટલું બધું સરળ પણ ન હતું, બટ થ્રુ આઉટ માય લાઈફ, પણ આખી મારી લાઈફમાં નથિંગ હેડ કમ ઇઝી, અને મારી પાસે કંઈ સરળતાથી કંઈ આવેલું નથી, બરાબર છે. આખું આપણે જોઈ શકીએ છીએ, સરસ મજાનું છે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને એવું લાગ્યું, ફેલ્ટ એટલે કે લાગવું વિદ્યાર્થી મિત્રો, મને એવું લાગ્યું આઈ વોઝ બોર્ન અગેન, હું ફરી મારો જન્મ થયેલો છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ. પછી હું સ્ટાર્ટેડ એટલે કે વેઇટિંગ એટલે કે રાહ જોવા લાગી. શું રાહ જોવા લાગી? તો કે મારા આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ પગની અથવા કૃત્રિમ અગ્નિ જે અરાઈવ એટલે આવવાનો છે તેની રાહ જોવા લાગી. વેન ઇટ ફાઇનલી અરાઈવડ, જ્યારે તે ફાઇનલી એટલે અંતે આવ્યો, આઈ વોઝ ઓવરજોઈડ, હું છે ખૂબ જ રાજીપા સાથે ખૂબ જ ખુશ થઈ ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ, જે આ આર્ટિફિશિયલ કૃત્રિમ પગ હતો, ફેલ્ટ લાગતો હતો ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. તે કેવો લાગતો હતો? તો કે મારા સાચા પગ જેવો જ લાગતો હતો, બરાબર છે. આઈ કુડ હાર્ડલી એટલે કે ભાગ્યે જ છે, ફીલ એટલે કે અનુભવ થતું હતું, બરાબર છે, કે આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, મને ભાગ્યે જ છે કંઈક ફેર લાગતો હતો. સાચા પગ અને જે આજે કૃત્રિમ પગ છે, મને ભાગ્યે જ કંઈક ફેર લાગતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધ સ્ટ્રેન્જર. હવે છે મારે છે આની સાથે લગાવ કેળવવો જ પડશે, બરાબર છે, એની સાથે પ્રેમ કેળવવો પડશે. આઈ વોઝ વેડેડ ફોર માય લાઈફ, અને મેં એની સાથે લગાવેલો હતો. લગાવ જેવું થઈ શકે વિદ્યાર્થી મિત્રો. આઈ હેડ સેટ માય આઈસ ઓન અ માઉન્ટેન. હવે મેં મારું લક્ષ્ય છે, મારી આંખો છે માઉન્ટેન પર્વત માટે જ. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટ્રેન્જર. અને મારા આંખોમાં મેં એક સપનું સેવી લીધું, અથવા તો એક લક્ષ્ય મેં સેવી લીધો, અને એ સપનું અને આ પ્રિપેર એટલે કે આ સપનાને બનાવવા માટે, પ્રિપેર એટલે બનાવવું થશે, બનાવવા માટે, બરાબર છે, મારે વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટ્રેન્જર, મારે આ જે સ્ટ્રેન્જર છે એની મદદ લેવી પડશે. ઓકે, આખું સીન્સ એકવાર જોઈ લઈએ છીએ, સરળતાથી ખબર પડી જાય તમને. ગુજરાતીમાં આખું સીન એકવાર કહી દઉં છું એટલે ખ્યાલમાં આવી જાય. જ્યારે તે એમ્સ દિલ્હીમાં હતા, એવા વચ્ચે એવા શબ્દો હશે અઘરા તો હું કહેતો જઈશ. એડમિટેડ, જ્યારે તે એડમિટ થયેલા હતા એમ્સ દિલ્હીમાં, ત્યારે છે યુનિયન ગવર્મેન્ટે છે તેમની બધો જે ખર્ચો ઉપાડેલો હતો. એમ્સ દ્વારા બધા એના જે સમાચાર હતા ડેલી બુલેટિનમાં આવતા હતા, બરાબર છે. કેટલાક યંગ લોકો, બરાબર છે, ઓટો ડ્રાઈવર્સ અને રોડ સાઈડના જે ફેરિયાઓ છે, વેન્ડર્સ એટલે ફેરિયાઓ થશે, એમને છે કેરિંગ આઉટ કેન્ડલ માર્ટ, તેમને છે મીણબત્તી કૂચ ચલાવી એના માટે, અને ગેલ્વેનાઇઝ એટલે પ્રોત્સાહિત કરવું, તેમને સપોર્ટ આપવા માટે, પ્રોત્સાહિત કરવા માટે આ બધું કરેલું હતું, બરાબર છે. આ સારી ટેકનોલોજીના ઉપયોગથી છે, એમની સારી ટેકનોલોજીના કારણે છે તેમાં જે તબિયતમાં ફેરવવા લાગ્યો. એક મોર્નિંગ છે તેમના જે બનેવી છે, જેમનું નામ છે સાહિબ, બરાબર, જે લક્ષ્મીના પતિ છે, એમને અચાનક એમણે કીધું કે શું તમે એવરેસ્ટ ચડશો? ત્યારે એ એકદમ શોક થઈ ગયા હતા, કારણ કે એક બાજુનો પગ ગયેલો હતો અને આવી વાત કરે છે,
ત્યારે એકદમ શોક થઈ ગયા હતા, કારણ કે સાહેબે પણ આ એક વસ્તુ છે ન્યૂઝપેપરમાં વાંચેલી હતી કે અત્યાર સુધી છે કોઈ છે અપંગ વ્યક્તિ છે એવરેસ્ટ ચડી શકી નથી. ત્યારે એમના મગજમાં આવી જાય છે અને પોતે ડિસ્કવર કરવા માટે આ ચાલી જાય છે. ત્યાં તેનો આર્ટિફિશિયલ પગ આવી જાય છે અને એમાં આ બંનેમાં એમને કંઈ લાંબો ફેર લાગતો નથી. ભાગ્યે જ એમને ડિફરન્સ દેખાય છે. હવે એનું સપનું સેવા માટે સ્ટ્રેન્જર સાથે તેમને લવ કેળવવો પડશે. ઓકે, લાગી. આઈ કોલ્ડ અપ, મેં ફોન કર્યો બચેન્દ્રી ટુ ટેલ હર, તેમને કહેવા માટે કે ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી, કે અમે છે રીચડ એટલે પહોંચવું, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. સી વોઝ સરપ્રાઇઝડ, તે ખૂબ સરપ્રાઇઝડ થઈ ગયા, તે ખૂબ છે આશ્ચર્યચકિત થઈ ગયા. હાઉ ક્વિકલી, કે હજી તો તારે આ થયું છે અને ખાલી વરસ જ થયું છે અને તું આટલી જલ્દી આવી ગઈ છો અહીંયા. હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, અને જેવું એમણે એમ કહ્યું ને ત્યાં મારો કોન્ફિડન્સ છે ને એટલે કે ખૂબ જ ઉપર ચડી ગયો. સ્કાય રોકેટેડ એટલે ખૂબ જ ઉપર જવું, કોન્ફિડન્સ એટલે કે મારો આત્મવિશ્વાસ ખૂબ જ ઉપર ચાલ્યો ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ છે ને હંમેશા મારામાં છે ને ઉમેરો કરો, પંપડ એટલે ઉમેરો કરવો. શું કરતા હતા? ફ્રેશ કોન્ફિડન્સનો મારામાં ઉમેરો કરતા. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ, તું બીજા કરતાં ખૂબ સારી છો. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ, તું બીજા કરતાં બહુ સારી છો. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. આજે લોકો છે ને બરાબર, સફેરિંગ એટલે પીડાય છે. આજે લોકો છે ને એ પીડાય છે કેનાથી? તો કે હેન્ડીકેપ. હકીકતમાં આજે બીજા લોકો છે ને એ હેન્ડીકેપ છે, એ અપંગ છે. નોટ યુ, તું નથી. પણ આ બધા લોકો હેન્ડીકેપ એટલે અપંગ હોવું થાય વિદ્યાર્થી મિત્રો, તે આ બધા લોકો છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા ઉપર ગર્વ છે. આવું કોણ કહે છે? બચેન્દ્રી પાલ કહે છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન એટલે વિદ્યાર્થી મિત્રો થશે એક હેતુપૂર્વકનું ચઢાણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. આજે તારા એવરેસ્ટના ચઢાણ પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પ્રૂવ એટલે કે સાબિત કરવું, તારી જાતને, બરાબર છે. યોર સેલ્ફ એટલે પોતાની, અને પ્રૂવ એટલે સાબિત કરવું, પોતાની જાતને તારે સાબિત કરવું પડશે. ઇફ યુ ક્લાઇમ્બ, જો તું ક્લાઇમ્બ એટલે ચડવું, જો તું ચડી શકીશ 21,798 ફીટ, જો 21,798 ફૂટ જે હાઈ, જે ચમસાર કાંગડી માઉન્ટેન છે ઇન લદ્દાખ, જો આ 21,798 ફૂટનું જે ઊંચું જે માઉન્ટેન છે ચમસેર કાંગડી, આ માઉન્ટેન જો તું લદ્દાખમાં છે, જો તું ચડી શકીશ, યુ વિલ બી યોર વે ટુ એવરેસ્ટ, તો તું એવરેસ્ટ ચડવા માટે તું સક્સેસ થઈશ, અથવા તો તું એવરેસ્ટ ચડી શકીશ. ઓકે, આખું જોઈએ છે ફરીવાર, પહેલેથી આપણને ખ્યાલમાં આવે. 28 ફેબ્રુઆરી 2012ના દિવસે ઓલમોસ્ટ એક વર્ષ જેવું થઈ ગયું, પણ છતાં છે જેમને ટ્રેનમાં ફેંકવામાં આવેલી હતી તેમને એક વર્ષ જેવો સમયગાળો થઈ ગયો હતો. તે છે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે, જે બચેન્દ્રી પાલ દ્વારા જે સ્થાપના કરેલી છે. અને વિદ્યાર્થી મિત્રો ન ખબર હોય તો કહી દઉં છું, બચેન્દ્રી પાલ એ પહેલા પર્વતારોહક મહિલા છે. અને જ્યારે બચેન્દ્રી પાલને ફોન કરે છે અરુણિમા સિન્હા, ત્યારે એ કહે છે શું તમે ઉત્તરકાશી પહોંચી ગયા છો આટલા જલ્દી? તે ખૂબ સરપ્રાઇઝ થઈ ગયા હતા. ત્યારે એમનો જે જુસ્સો છે ને ખૂબ જ સ્કાય રોકેટ એટલે ખૂબ જ ઉપર ચાલ્યો ગયો હતો. તે હંમેશા તેમનામાં પંપ એટલે કે ઉમેરો કરતા હતા. કેનો ઉમેરો કરતા? કોન્ફિડન્સનો ઉમેરો કરતા હતા. અને કહેતા હતા કે હકીકતમાં આ બધા છે ને ભાઈ, તું બધા કરતાં અલગ છો, અને આ બધા છે ને હકીકતમાં હેન્ડીકેપ છે, એટલે કે અપંગ છે, તું નહીં. બરાબર છે, મને તારા ઉપર ગર્વ છે, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બરાબર છે. એના જે એવરેસ્ટનું એ જે એક્સપિડિશન ચઢાણ કરવાનું, એની પહેલાં એક જે ચામસર કાંગડી નામનો એક પર્વત છે જે લદ્દાખમાં આવેલો છે, એ 21,798 જો એ પાર કરી શકે ને તો એ એવરેસ્ટ માટે તૈયાર છે એમ કહી શકાય. ઓકે, આગળ જઈએ છીએ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટ દેટ એક્સપિડિશન, મેં આ ચઢાણ ખૂબ જ સરળતાથી પૂરું કરેલું હતું. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પ એટલે વિદ્યાર્થી મિત્રો એવું થાય કે જ્યાં આરામ કરવા માટેનું હોય ને, આરામ માટેનો જે જગ્યા હોય ને, અથવા તો જે બેઝ કેમ્પ હોય આરામ કરવા માટે, અથવા તો ખાવા પીવા માટેનો જે વિશ્રામ માટેનો સેવ હોય ને, એને બેઝ કેમ્પ કહેવાય છે. વી રીચડ ધ બેઝ કેમ્પ ટુ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ. 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. હવે હું અહીંયા રીચડ એટલે પહોંચી ગઈ,
અમે પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? તો કે બેઝ કેમ્પમાં પહોંચી ગયા. હમણાં મેં તમને કીધું એમ કે સિચ્યુએટેડ એટલે ક્યાં સિચ્યુએટેડ છે, તો ક્યાં તેનું સ્થાન છે? 18,000 ફીટ ઉપર, બરાબર છે. અને 16 ઓફ ધ 19 અમે 19 જણા ઉપર ગયા હતા અને 16 જણા અમે છે એમાંથી અમે ઉપર છે 19 જણા ગયા હતા. એમાંથી 16 જણા રિટાયર્ડ થઈ ગયા, એટલે કે નિવૃત્ત થઈ ગયા, એટલે કે એને અહીંયાની આ જગ્યા છોડી દીધી. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. મારું અભિવાદન કરેલું, ગ્રીટેડ મી એટલે અભિવાદન કરેલું મેરી શેરની. શું કહીને અભિવાદન કર્યું? મેરી શેરની કહીને તેમનું અભિવાદન કરેલું. સી સેડ એન્ડ લુકડ એટ મી ઇન અ વોર ઇમ્બરેન્સ. ઇમ્બરેન્સ એટલે કે ભેટવું, ગળે લગાડવું, તે છે તેમને છે ભેટી જાય છે. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ ધેટ. એ ઇવનિંગ એ સાંજે છે અનાઉન્સ કરે છે, જાહેરાત કરે છે કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. અને હું છે ખરેખર છે એવરેસ્ટ ચડવા માટે તૈયાર છું. સી ઓલ્સો અશ્યોર્ડ એટલે ખાતરી આપવી મી ધેટ સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ એસ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. એમણે ખાતરી પણ આપેલી કે હું ટાટા સ્ટીલના જે મેનેજર છે એને સ્પોન્સરશિપ માટે છે, એને મદદ કરવા માટે છે તારું આ એવરેસ્ટનું ડ્રીમ છે, તારું સપનું છે પૂરું કરવા માટે હું છે તને મદદ કરીશ, અથવા તો એ મદદ કરશે એવી હું વાત કરીશ. જો વિદ્યાર્થી મિત્રો, એવરેસ્ટ ચડવું હોય ને તો એના માટે એવું નથી કે માત્ર આપણે એવરેસ્ટ ચડી શકાય. બહુ ઊંચો પર્વત છે, એમના માટે કેટલી બધી સામગ્રીઓ જોઈએ, કેટલી બધી વસ્તુઓ જોઈએ, એના માટે સ્પોન્સરશિપની જરૂર, લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. આ એટલા માટે આ જરૂરી છે, એટલા માટે આ છે બચેન્દ્રી પાલ આવી વાત કરે છે. તો દરેકને સમજાઈ ગયું હશે. બચેન્દ્રી પાલ સાથેની મુલાકાત માય શેરનીનું બિરુદ એમને આપે છે. આ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સીન્સ નંબર 4. I arrived at Everest Base Camp on 11th April 2013. I arrived એટલે કે હું પહોંચી. ક્યાં હતો? કે એવરેસ્ટમાં. એવરેસ્ટનો જે બેઝ કેમ્પ છે, મેં હમણાં તમને ચર્ચા કરેલી, બેઝ કેમ્પ કોને કહેવાય. પછી આરામ કરવા માટેનું જે સ્થળ છે એમને બેઝ કેમ્પ કહેવાય. વિશ્રામ કરવા માટેનું ખાવા પીવાનું સ્થળ હોય એને બેઝ કેમ્પ કહેવામાં આવે છે. ક્યારે પહોંચ્યા? તો કે 11 એપ્રિલ 2013ના રોજ તે ત્યાં બેઝ કેમ્પ પર, એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચ્યા. નિયર અબાઉટ 2 years, લગભગ આ બાબતને 2 વર્ષ થઈ ગયા, હેડ પાસ્ડ સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. મૂવિંગ એટલે ચાલતી ટ્રેનમાંથી મને ફેંકવામાં આવેલું. થ્રોન આઉટ એટલે ફેંકવું. એને લગભગ આજે 2 વર્ષ જેટલું થઈ ગયેલું છે. નોબડી સીમ ટુ નો. કોઈને એવું લાગતું ન, સીમ ટુ લાગવું, કોઈને એવું લાગતું ન હતું કે જાણતું ન હતું ધેટ આઈ હેડ આર્ટિફિશિયલ લેગ, કે મારે છે કૃત્રિમ પગ છે. વન ડે, એક દિવસ, વાઇલ રિટર્નિંગ, જ્યારે હું પાછી આવતી હતી ત્યારે, માય લેફ્ટ લેગ, મારો જે ડાબો પગ છે, ગોટ વેટ, ભીનો થઈ ગયો હતો. વિથ સ્નો, બરફને કારણે. વેટ એટલે કે ભીનું થવું, સ્નો એટલે બરફથી મારો જે ડાબો પગ છે એ ભીનો થઈ ગયો હતો. બીકોઝ એનું કારણ શું હતું? કારણ કે આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપલી સરફેસ. જે ભૂમિ હતી, જે સ્લીપલી એટલે કે જે ચીકણી ભૂમિ હતી, બરાબર છે, જે આપણે જે સ્લીપી ભૂમિ કહીએ છીએ એના ઉપર હું પડી ગયેલી હોવાને કારણે, સ્લીપ થઈ ગયેલી હોવાને કારણે, બરાબર છે, મારો જે આર્ટિફિશિયલ પગ હતો એ કેવો થઈ ગયો હતો? ભીનો થઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ, આગલી સવારે, આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. લેફ્ટ એટલે કે મૂકવો, લેફ્ટ એટલે કે વિદ્યાર્થી મિત્રો છે મૂકવો. માય આર્ટિફિશિયલ લેગ એટલે મારો કૃત્રિમ પગ, આઉટ ઇન ધ સન ડ્રાય, મેં છે મૂક્યો. ક્યાં મૂક્યો? તો કે સુકાવવા માટે. ડ્રાય એટલે સુકાવવું. સૂર્યના તડકામાં મેં સુકાવવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ, તે સમયે, સમ ફોરેનર્સ, કેટલાક જે ફોરેનર્સ એટલે ભૂરિયાઓ જેને કહીએ છીએ, સમ ફોરેનર્સ એટલે ભૂરિયાઓ, રિયલાઇઝડ, એમને અનુભવ થયો અથવા તો એમને જાણવા મળ્યું કે ધેટ આઈ હેડ ઓનલી વન લેગ, કે મારી પાસે માત્ર ને માત્ર એક જ પગ છે. ત્યાં સુધી કોઈને ખબર જ નહોતી વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી કોઈને ખ્યાલમાં જ નહોતો કે હકીકતમાં અરુણિમા સિન્હાને એક જ પગ છે, એવું લાગતું જ નહોતું. બરાબર. આ જ્યારે એમને પગ ચૂકાવ્યો ને ત્યારે એમને ખબર પડી કે હકીકતમાં અરુણિમા સિન્હાને માત્ર ને માત્ર એક જ પગ છે. આફ્ટર એટલે પછી, ધેટ એટલે કે તેમની, બરાબર છે, માય ટીઆરપી સોલ્ડ. ટીઆરપી એટલે લોકપ્રિયતા થાય. આપણે પિક્ચરોમાં જોઈએ છીએ, સિરિયલોમાં ટીઆરપી, ન્યૂઝ ચેનલમાં ટીઆરપીની વેલ્યુ હોય છે. એનો મતલબ લોકપ્રિયતા કહી શકીએ. એટલે જે એની લોકપ્રિયતા છે વધવા માંડી. આખું જોઈ લઈએ છીએ એકવાર ફરી વાર.
11 એપ્રિલ 2013 રોજ છે તે બેઝ કેમ્પમાં પહોંચે છે એવરેસ્ટના. લગભગ 2 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે કે તેમને જ્યારે મૂવિંગ ટ્રેનમાંથી ફેંકવામાં આવેલા હતા. કોઈને ત્યાં ખબર નથી કે આર્ટિફિશિયલ લેક છે, પણ એક દિવસ છે તેમને જે લપસી ગયેલા હોવાને કારણે જે એનો ભીનો પગ છે એમણે સુકાવવા માટે રાખેલો, ત્યારે કેટલાક ફોરેનર્સ છે તે જોયેલું, અને એ ફોરેનર્સ છે એમને છે હકીકતમાં એમ થયું, અને એમની જે ટીઆરપી છે હકીકતમાં લોકપ્રિયતા વધવા માંડી. ઇન માય ફાઇનલ એક્સપિડિશન, મારું છેલ્લું ચરણ, ફાઇનલ એક્સપિડિશન એટલે ચઢાણ, મારું છેલ્લું ચઢાણ ટુ સાગરમાથા. સાગરમાથા વિદ્યાર્થી મિત્રો, પહેલાં તમને એક વસ્તુ કહી દઉં, સાગરમાથા છે ને એ છે માઉન્ટ એવરેસ્ટનું નામ છે. ઓકે, એ તિબેટમાં એમને છે સાગરમાથા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. એ હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ઓફ ધ પીક, બરાબર છે. જે માથું છે, સમુદ્રનું માથું છે. કેમ, તમને કદાચ ન ખ્યાલ હોય તો કહી દો, પહેલાં જે હિમાલય છે ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા 33 સમુદ્ર હતો. આ 33 સમુદ્રમાં પ્લેટોમાં થોડું ઘર્ષણ થવાને કારણે અહીંયા હિમાલય ઊભો થયો છે. એટલા માટે અહીંયા એમને છે ને શું કહેવામાં આવે છે કે દરિયાનું માથું કહેવામાં આવે છે. એટલા માટે એમને સાગર માથા તરીકે ઓળખવામાં આવે છે. નિમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નિમાકાંચા છે મારા જે માઉન્ટેન ગાઈડ, એટલે કે જે પર્વતારોહકમાં જે ગાઈડ તરીકેની ભૂમિકા ભજવે તે હતા. અને ખાસ કરીને છે આપણે ધ્યાન રાખવાનું, એનીમાં કોણ હતું ગાઈડ, તો કે નિમાકાંચા. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલિયન મેન. તે ખૂબ સારા અને છે હેલ્પફુલ એટલે મદદગાર નેપાલિયન માણસ હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે નેપાલિયન લોકો જ હોય છે, એટલા માટે અહીંયા નેપાળમાં આવેલું હોવાને નેપાલિયન લોકો જે મોટે ભાગે ગાઈડ તરીકે હોય છે. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. તે મને છે વારંવાર છે હેરાન તો ખીજાતા, અને મને જે હું અપસેટ થઉં ત્યારે તમને કહેતા કંઈ નહીં, થઈ જશે એમ કહીને એનું અભિવાદન કરતા હતા. આગળ વધ્યો છે. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. જ્યારે છેલ્લું ટ્રેક આવેલું, જે પીક ઓફ એટલે કે જે ટોચનું જે એવરેસ્ટની એ શરૂ થયું, ઇટ વોઝ વેરી ડેન્જરસ. તે ખૂબ જ છે ભયાનક હતું. નેરો પેથ, તેનો રસ્તો સાંકડો હતો. આઈ સ્ટ્રીપ્ડ એન્ડ ફેલ વન્સ. હું એકવાર છે ત્યાં પડી પણ ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. એટલા માટે મારું ઓક્સિજન પણ અહીંયા છે નળી છે તૂટી ગઈ, એના કારણે મારું ઓક્સિજન પણ ત્યાં ચાલવા લાગ્યું. આઈ વોઝ સ્ટ્રગલિંગ. હું ત્યાં સંઘર્ષ કરવા માંગી, કારણ કે વિથ માય પેઇનિંગ લેગ, કેમ કે મારા પગના જે અસહ્ય દુખાવાને કારણે છે મારો છે હું સંઘર્ષ કરવા લાગી. માય શેરપા એટલે કે જે એની સાથે નિમાકાંચા હતા એ કહેતા હતા, માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારા શેરપા મને કહેતા હતા કે તારે છોડી દેવું જોઈએ. બટ આઈ નો that there was no going back. પણ મારે પાછું જવું હતું નહીં. આઈ પુસ્ડ ફોરવર્ડ. પુસ્ડ ધક્કો મારવો, હું મારી પોતાની જાતને ફોરવર્ડ એટલે કે ધક્કો મારતી હતી. તો માય શેરપા કેપ્ટ ઇન્સ્ટિંક્ટિંગ એટલે કે આગ્રહ કરવો. મારા શેરપા જે મને આગ્રહ કરતા હતા છતાં પણ હું છે રિટર્ન ગઈ નહીં. આઈ હેવ ઇનો ઓક્સિજન. ઇનો એટલે પૂરતું, મારી પાસે પૂરતું ઓક્સિજન હતું કે હું ટુ રીચ ટુ સમિટ એન્ડ હોસ્ટ કન્ટ્રીઝ ફ્લેગ. મારી પાસે પૂરતું જે ઓક્સિજન હતું કે જેથી હું છે હોસ્ટેલે ફરકાવું, મારા જે દેશનો કન્ટ્રીઝ ફ્લેગ કે મારા દેશનો હું ઝંડો ફરકાવી શકું એટલું મારી પાસે પૂરતું ઓક્સિજન હતું. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. એના પછી શું થાય ને એ કંઈ મેટર છે નહીં. આઈ ટોલ્ડ નિમાકાંચા ફેમિલી. મેં એમને છે નિમાકાંચાને કહેલું, રિમેમ્બર નોન કેન ડિફીટ. રિમેમ્બર એટલે યાદ રાખજો, નોન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. જ્યાં સુધી તમે હારશો નહીં ને, તમને કોઈ હરાવી નહીં શકે જ્યાં સુધી તમે હારશો નહીં. આ ટ્રુ ફોલ્સમાં પૂછાય છે. યસ, ઓકેશનલ ફેલર્સ પ્રસંગાપાત. ઓકેશનલ એ પ્રસંગાપાત. ફેલર્સ વિલ ટેસ્ટ યુ. અને જે પ્રસંગાપાત જે ફેલર્સ છે ને, બરાબર છે, એ આવે છે, ફેલર્સ તમારી પાસે આવે છે, બટ કીપ ટ્રાઈંગ. પણ તમારા પ્રયત્નો તો કરતા જ રહેવા જોઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. કેટલાક દરવાજાઓ છે તકોના, એ તમારા માટે છે ખુલી જાય છે. then I could see him following me even yes. એ છે મારી પાછળ આવી રહ્યા હતા. આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ એટલે ઘસીને જવું. હું મારી જાતને છે ને ઘસીને જે જતા હતા. થોડીક વાર ટ્રેક, થોડીક વાર ઘસીને ચાલે, થોડીક વાર વોક, ટ્રેક વોક એવી રીતે ચાલતું હતું. આવું કન્ટિન્યુ ચાલતું હતું. ટીલ ઇટ ફાઇનલી હેપન. અને તે હકીકતમાં તે બની ગયું ધ ટોપ ઓફ ધ સ્મોલ 20 ફૂટ .2020.
આઈસ ટેબલ જે 20 આઈસ ટેબલ હતું. આઈ સો સર્વર ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ. મેં ત્યાં કેટલાક જે વેરિયસ એટલે અલગ અલગ કન્ટ્રીઝના એટલે કે દેશોના ફ્લેટરિંગ એટલે કે જે ફરકતા જોયા પ્રાઉડલી એટલે ગર્વથી. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મની ટાઈમ્સ. મેં આ જે મોમેન્ટ છે આ ક્ષણને કેટલી વખત મારા મગજમાં મેં વિચારી લીધી હતી ઇન માય માઇન્ડ દેટ આઈ ડીડન્ટ હેવ ટુ બી ટોલ દેટ ફાઇનલી આઈ હેડ અરાઉન્ડ. મને એવું લાગતું જ નહોતું કે હું ફાઇનલી અહીંયા પહોંચી ગઈ છું. કેમ કે આવું તમે કેટલી વાર વિચાર્યું હતું કે હકીકતમાં હું એવરેસ્ટ ઉપર પહોંચી ગઈ છું. એટ 10:55 AM 21 May 2013 I was on the top of the world. 10:55 21 મે 2013 રોજ હું ટોપ ઉપર હતી, વર્લ્ડના દુનિયાના બેસ્ટ પર્વત ઉપર ટોચ ઉપર હતી. આઈ ફેલ્ટ મને અનુભવ થતું હતું, મને લાગતું હતું કરું લાઈક ડાન્સિંગ એટલે કે નાચવાનું, ક્રાઇંગ એટલે કે રોવાનું અને લાફિંગ. આ બધા જે વસ્તુ છે મને એક જ સમયે મને કરવાનું મન થતું હતું. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઇમોશન્સ. મારી જે કેલિડોસ્કોપ એટલે અલગ અલગ રંગ બતાવતું હોય કેલિડોસ્કોપ કહેવાય છે. ઇમોશનના અલગ અલગ રંગ બતાવતું હતું. એવરી વન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. મને છે કંઈક રીઝન મળી ગયેલું હતું. મે બી ધીસ વોઝ માઇન. દરેકના જીવનમાં કંઈક રીઝન હોય છે ને મારા માટે આ એક રીઝન બની ગયેલું હતું. આઈ હેડ માય ફ્લેગ એન્ડ રેસ્ટ બોથ માય હેન્ડ્સ. મેં છે મારું જે ફ્લેગ છે એને ફરકાવી અને રેસ્ટ બોથ માય હેન્ડ્સ અને મેં મારા બે મારા હાથ છે એ મેં ઊંચા કરી હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મેં મારા બે હાથ હાઈ અપ એટલે ઊંચા કર્યા રજિસ્ટર કરવા માટે, મારા કન્ટ્રીના રેકોર્ડને રજિસ્ટર કરવા માટે મેં મારા બે હાથ ઊંચા કર્યા.